परम पूज्य गोस्वामी 108 श्री कुंजेश कुमार जी महोदय श्री आप श्री खूब ज उत्सव प्रिय है। आप श्री माटे तो समग्र जीवन ज एक उत्सव है। खूब जल्दी આપણે સૌ વૈષ્ણવોને શ્રી બ્રજ પાગો ઉત્સવમાં ભક્તિના રંગમાં રંગાવા આપ શ્રી લઈ જવાના છે, જેની અત્યારે જોરશોરથી તૈયારી ચાલી રહી છે। પુષ્ટિ માર્ગમાં ખેલના દિવસોનું ખૂબ મહત્વ છે। એવં પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી કુંજેશ કુમારજી મહોદય શ્રીના જન્મદિન મહોત્સવની ઉપલક્ષમાં श्री राजेश कुमार जी महाराज श्री तथा श्री कृष्ण कुमार जी महोदय श्री ना मंगल आशीर्वाद एवं परम पूज्य गोस्वामी 108 श्री कुंजेश कुमार जी महोदय श्री की मंगल अध्यक्षता में श्री ब्रज प्रागो उत्सव वृंदावन ना अलौकिक स्थान में आयोजन करवामां आवेल छे। विविध अलौकिक मनोरथ साथे आप श्री ना प्रागट्य दिननी उजवણીનું आयोजन तारीख 8 मार्च थी 12 मार्च दरमियान करवामां आवेल छे। आ अलौकिक लाभ लेवा समस्त वैष्णव ने हार्दिक आमंत्रण छे। तो परम पूज्य गोस्वामी 108 श्री कुंजेश कुमार जी महोदय श्री ने विनंती करीश कि आप श्री ना आशीर्वचन थी अपने सर्व वैष्णव ने लाभान्वित करे। श्री गोसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री अमुले महाराज की जय। श्री गिरिराज धरण की जय। नमो भगवते तस्मै कृष्णाय अद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यथा। प्रभु नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोहम न संशय। प्राकृत धर्मानाश्रयम् अप्राकृत निखिल धर्म रूपमिति निगम प्रतिपाद्यं यत्तच्छुद्धं साकृति स्तौमि। नाश्रितो वल्लभाधीशो न च द्रष्टा सुबोधनी न राधी राधिका नाथो वृथा तज्जन्म बोधने। विराजमान परम श्रद्धेय परम आदरणीय जन्मदिन नायक परम श्रद्धेय पूज्यपाल श्री पितृचरण समादरणीय पूज्यपाल श्री कृष्ण कुमार जी दादा, चिरायुष्मान आश्रय कुमार जी महोदय, चिरायुष्मान अनुग्रह कुमार जी बाबा, विराजमान श्री मातृचरण पूज्य श्री भाभी प्रिय भाऊ जी, देवका बेटी जी, सर्वे श्री वल्लभचरण अनुरागी परम भाग्यवान वैष्णव वृंद, दूर दूर थी मंगल बधाई आपवा माटे आवेला सर्वे आत्मीयजनों प्रियजनों, मंगल आशीर्वचन अवसर चिरायुष्मान अनुग्रह बाबा ने आश्रय बाबा बहुत सुंदर बात करी। पहला तो बंधन तालीओथी વધાવીશ। આ વર્ષ જે 2024-25 નું હતું બહુ અદ્ભુત થઈ ગયું, કારણ કે અમારા સાનિધ્ય કુમારજી સુંદર વચ્ચામૃત કથા કરતા, ત્યારબાદ આશ્રય કુમારજી ખૂબ સુંદર સત્સંગ અને ખૂબ સરસ સત્સંગના આયોજનો કર્યા। ત્યારબાદ અમારા ચિરાયુષ્માન અનુગ્રહ કુમાર બાબાએ પણ આ વર્ષે ખૂબ અદ્ભુત સત્સંગ અને પોષણના કાર્યક્રમ એટલે તાજીની પરંપરાને ત્રણેય બાળકો ખૂબ સુંદર રીતે નિભાવી રહ્યા છે અને આ વર્ષ તેમણે જે સત્સંગ અને પોષણ વૈષ્ણવને આપ્યું છે એ ખરેખર તમારા માટે ખૂબ આનંદદાયક વાત છે। એમનો ઉત્સાહ વધારીશ
કે એમણે પૂર્વમાં તાજી માટે પણ જે વચનામૃત કર્યા બહુ સુંદર કર્યા. ખરેખર હું પણ મારી વાત કરું તો એક અનેક પ્રકારના કાર્યો હોય છે. એમાં સૌથી પહેલા તો મારું સૌભાગ્ય છે કે મને પિતા તરીકે પિતૃચરણ, દરેક પુત્રને પિતા માટે માન હોય, સન્માન હોય કે એના દ્વારા જે જન્મ લઈને ભૂતલોક લાવ્યો છે તો એ અલૌકિક સંબંધ છે પિતા પુત્રનો. એનાથી ઉત્તમ કે વલ્લભકુલમાં મારા પિતા તો છે પણ સાથે વલ્લભકુલ આચાર્ય શિરોમણી તરીકે વિરાજમાન છે, એનું મને ગૌરવ છે. એ બીજું કે લીલામાં કોઈ અલૌકિક સંબંધ હશે અમારો કે આપના ત્યાં પુત્ર તરીકે હું આવ્યો અને આપે કૃપા કરીને વલ્લભના વંશમાં અને જો દીકરીનો જન્મ થાય તો માનવાનું કે ઋણાગુણનો વંશ છૂટી ગયો, એટલે હવે સેવા પૂરી થઈ ને પુત્ર તરીકે જન્મ થયો તો માનવાનું કે તમને સૌભાગ્ય મળ્યું કે હવે તમે પિતાની સેવા કરશો. આ એક અવસર છે, શાસ્ત્ર પણ કહે છે. અને એટલા જ સૌભાગ્યશાળી તમે છો કે તમને એવા ગુરુઓ વલ્લભના દર્શન થયા. ઋણમાં તમે છૂટી શકતા નથી. આજે તમે આવીને સન્મુખ થયા તો બી તમારું સૌભાગ્ય છે કે જેની વાણી દ્વારા, જેની દીક્ષા દ્વારા, જેના મંત્ર દ્વારા, જેના દ્વારા સેવા મળી, સત્સંગ મળ્યો, માર્ગમાં પ્રશસ્ત થયા છીએ. આજે એમના જન્મદિવસ પર જઈને હું કંઈક મારું ઋણ ચૂકવી રહ્યો છું. અને એટલે તો કહો તો વલ્લભનો એક સેવક એ સિંહ બરાબર છે. આપણે સિંહના સેવક છીએ. ઘણા મને કહી રહ્યા હતા કે આ બધા વૈષ્ણવ આવ્યા છે, બધા પ્રયાગમાં સ્નાન કરીને આવ્યા છે. મેં બધા બહુ ભીડ છે, બહુ ભીડ છે અને આપણા સિંહ જેવા છે, આ જાય તો બધા ગભરાઈ જાય. અહીંયા આવી કે એટલે બધું આવે. કહેવાય છે વલ્લભનો એક સેવક સિંહ જેવો છે. તમે ત્યાં જાઓ તો શું થાય? થોડા થોડી થઈ જાય ને અહીંયા તમે આવે એવું બધું આવે. એટલે આપણે તો સિંહના સેવક છીએ જે સદાય આજનો દિવસ અમે કેટલા વૈષ્ણવને ઓળખું છીએ, અમારી સામે પણ બેઠા છે જે 12 મહિનામાં ક્યારેક ઉત્સવમાં મળતા હોય, ન મળતા હોય પણ યાદ રાખે કે મહાવત દસમ ક્યારે આવશે. એવા અનેક વૈષ્ણવ છે. ખરેખર એનો ભાવ છે. આટલી દૂરથી આજના દિવસે મિતિ યાદ રાખીને આવું એવી સૌભાગ્ય કહેવાય. કે એ જ વ્યક્તિને પૂછે કે તારા જન્મની મિતિ તને યાદ છે કે ના? ગુરુના જન્મ દિવસની મિતિ યાદ છે ને ભાઈ, એમાં તારું સૌભાગ્ય ગણાય. એમાં ગુરુ આવી ગયું. અનેક વૈષ્ણવને ઓળખું છું કે તારીખો તો બદલાતી હોય છે. મિતિ પ્રમાણે ઉત્સવ મનાવતા હોય ને આપણે, એમાં તારીખો બદલાય. તારીખ એ અંગ્રેજી કેલેન્ડર છે ને મિતિ એ આપણું હિન્દુનું સનાતન કેલેન્ડર કહેવાય. આપણે તો બહુ ઓછું જોતા હોઈએ છીએ. 12 વાગે જન્મદિવસ મનાવનાર વ્યક્તિ સવારે 6 વાગે હેપી બર્થડે ક્યાં કહેવા જાય? રાત્રે 12 વાગ્યામાં થઈ ગયા, પડી ગયા બધા, એટલે સવારનું ભૂલી ગયા છે. પણ આ એ ભાગ્યવાન વૈષ્ણવની વાત કરું છું કે જેને મિતિ યાદ છે અને મિતિ યાદ રાખીને આજના દિવસે કોઈ પત્રિકા, કોઈ મેસેજ, કોઈ સમાચાર ન મળ્યા હોય છતાં પણ એ વૈષ્ણવ સન્મુખ થતા હોય એવા વૈષ્ણવને જોઈને મારું હૃદય પ્રસન્ન થઈ જાય છે. અનેક વૈષ્ણવો હોય છે. આનંદની વાત છે. પેલામાં એક કથા આવે છે પંચતંત્રમાં કે સિંહ અને સિંહણ શિકાર કરવા ગયા અને એના નાનકડા જન્મેલા બાળકો બેઠા હતા. હવે એ નાનકડા જન્મેલા બાળકો ભૂખ્યા થયા તો બકરી ત્યાંથી નીકળી તો બકરીને દયા આવી કે આ બાળકો ભૂખ્યા છે. તો બકરી દૂધ પીવડાવ્યું એ સિંહના બાળકોને. તેટલામાં સિંહ અને સિંહણ આવ્યા. એનાથી બકરી ક્યાંથી આવી? ના, એનો શિકાર કરી લઈએ. તો સિંહના બાળકો કીધું આ બકરીને ન મારતા. કેમ? આને એમને દૂધ પીવડાવ્યું છે એટલે મેં જીવિત થયા છે. તો સિંહને યાદ આવ્યું કે એને તમને દૂધ પીવડાવ્યું તો એનો ઉપકાર થઈ ગયો અને ઉપકાર ભૂલાય નહીં. તો સિંહને યાદ આવ્યું તો બકરી જોડે તો ઘર જેવો સંબંધ છે. બકરી સિંહ ઉપર બેસીને ફરવા લાગી. એટલે સિંહ જે જોડે દોસ્તી થાય તો પછી તો એને શું છે, તમે સિંહના સેવક છો ને કેવા આવ્યો? તો સિંહ ઉપર બકરી ફરવા લાગી ચારે બાજુ જંગલમાં. હવે ગીધ ઉડતો ઉડતો જોયો, ગીધને થયું કે સિંહ ઉપર બકરી, આ તો વધારે પડતું કહેવાય કે સિંહને શિકાર કરતા જોયો છે, સિંહ ઉપર બકરી ચડી જાય તો વધારે પડતું કહેવાય. આવું કેવી રીતે બન્યું? તો ગીધે એને બકરીને પૂછ્યું કે આવું તે શું કર્યું? ત્યારે બકરી બોલી મેં ઉપકાર કર્યો છે ભાઈ, મેં ઉપકાર કર્યો છે એના કારણે. કે તો હું શું કહું, તું બી ઉપકાર કરજે કે સારું. તો ગીધ ઉડતો હતો નીકળ્યો તો એક જગ્યાએ પાણી જોઈને પાણીમાં ખાડામાં ઉંદર પડ્યા હતા અને ઉંદરને બચાવવા પ્રયત્ન કર્યો. તો ગીધ નીચે આવ્યો ને ખાડામાંથી ઉંદરને કાઢ્યા અને ઉંદરને બચાવ્યા.
ઉંદરને ઠંડી લાગી તો ગીધે આંખો ફેલાઈને પોતે સમાવી લીધા અને ઉંદરની ઠંડી દૂર થઈ. ઉંદર દોડતા થઈ ગયા. ઉંદરા દોડ્યા. ગીધે તો ઉડીને ઉપર જતો રહ્યો. ઉડવા ગયો તો ઉડી ના શક્યો. કેમ? ઉંદરાએ પાંખો કાપી નાખી. ગીધની પાંખો કાપી નાખી ઉંદરાએ. અને ત્યાં એ ગીધ ઉડી ના શક્યો. ત્યાં બેઠો એટલામાં બકરી આવી. તો ગીધે પૂછ્યું, ઓ બકરી, અહીંયા તે તો કીધું તો ઉપકાર કરવા જોઈએ, ઉપકાર કરવા જોઈએ, ઉપકાર કરવા જોઈએ. હું ઉપકાર કરવા ગયો તો મારી પાંખો કપાઈ ગઈ. કે તે કોને ઉપકાર કર્યો? કે ઉંદરના ઉપર. બકરી હસવા લાગી. તો થયું આવા માથાના કપાળ જે ઉપકાર કરે કે કેમ? અરે ઉપકાર કરવા હો તો સિંહ ઉપર કરાય, ઉંદરા તો ભાગી જ જાય ને. અરે ઉપકાર કરવાનો વિચાર આવે તો સિંહ ઉપર કરવા જવાય. અને કૃપા આશીર્વાદ તો સિંહ યાદ રાખે, ઉંદરા તો આશીર્વાદને ભાગી જાય. તમે સિંહ છો કે આજે બધાય અહીંયા આવી ગયા છો. હું તમને સિંહની જગ્યાએ જોઈ રહ્યો છું. આજે તમે સિંહણ કહેવાઓ કે તમે અહીંયા ગુરુને સન્મુખ થઈ રહ્યા છો. આજના યુગમાં કેટલા દુષ્ટોમાં પડીને, સંસારમાં પડીને, અનેક વ્યથામાં પડીને પણ તમને ગુરુની સન્મુખ થવાનો વિચાર આવ્યો એટલે તમે આજના સમયમાં સાચા વૈષ્ણવ, સાચા સિંહ કહેવાઓ. તમે એ ઉપમા આપવા માંગુ છું. કારણ કે તમે આજનો દિવસ યાદ તો રાખ્યો ને. કેટલા લગ્નના દિવસ યાદ નથી. પૂછો ભાઈઓની શું હાલત થાય. એ ભાઈઓને પૂછવા જાઓ જે લગ્નનો દિવસ ભૂલી ગયા છે. કેટલા સંસારની વ્યથા છે ભાઈ. આ બધું તમારામાં કોઈ નથી. દોડા માણસ પોતાનું નામ ભૂલી જાય, રસ્તો ભૂલી જાય તો લગ્નનો દિવસ ક્યાં યાદ રહે? પણ છતાંય આ મહાવત દસરા ઉત્સવ, જન્મદિવસ યાદ રાખીને વૈષ્ણવ બધા સંસારના રવિવારના બધા કાર્ય, રવિવારનું ડિનર છોડીને, ફરવા જવાનું છોડીને વલ્લભની વાણી શ્રવણ કરવા આવ્યા છો. તમે ખરેખર સાચા વૈષ્ણવ. જન્મદિવસો વધારે સુખો બાળકોએ બહુ સુંદર રચનામત કર્યા. અને ખરેખર જે સદાય જો હસીતમ મધુર પ્રભુના દર્શન તમે જ્યારે કરો ને એ હસતા દેખાય. ઠાકોરજીને કોઈ પણ કુરુક્ષેત્રમાંથી લઈને ગોકુલજીને, ગોકુલજીને મથુરા સુધી, મથુરાથી દ્વારકા સુધી ભગવાનને જો હંમેશા હસતા દેખાયા છે. એ કાલીએ નાગ ઉપર જે નૃત્ય કરતા હો તો નાગ પત્નીઓ સ્તુતિ ગાન કરતી કે પ્રભુ અત્યારે નૃત્ય પણ કરો તો હસી પણ રહ્યા છો. કે હા, મને દંડ આપું છું. કે દંડ નથી, આ તો કૃપા છે. કે આપનો સ્વભાવ કેવો છે? આપ પ્રભુ એવા છો કે આપ ચાહો તો કોઈને દંડ ના આપી શકો. કારણ કે આપનું મુખારવિંદ સદા હસતું હોય ને આપનો હસ્ત સદા ભક્તોના માથે હોય. આપ કરવા ચાહો તો કૃપા જ કરી શકો, કોઈને દંડ ના આપી શકો. એમ અમારા પિતૃચંદ્ર પણ જ્યારે કોઈ સન્મુખ થાય તો મંદ મંદ મુસ્કાન કરતા હોય, સુંદર વલ્લભની વર્ણના વૈષ્ણવ કરતા હોય ને પ્રત્યેક જીવને દ્રષ્ટિ દ્વારા કૃપા કરતા હોય. આ સ્વભાવ છે. વ્યક્તિ ગમે તે થાય ને સ્વભાવ બદલી શકતો નથી. આ સ્વભાવ છે. જે અમારા અનુગ્રહ બાબાએ આશ્રય ભાવે કહ્યું ને કે તાજ્ય સુંદર પ્રસન્નતા હોય, જે વૈષ્ણવ પ્રસન્ન થઈ જાય, એ સ્વભાવ છે. શું અંદર ઇનબિલ્ટ છે. તમારી પાસે ઘણા ફ્યુચર છે જે તમને ખબર નથી. કેટલા લોકો તો ભાઈ મોબાઈલ મોંઘા લઈ લે કે આ લોકોને બતાવવા માટે અંદર શું છે ખબર નથી હોતી. એમ આ ઇનબિલ્ટ ફ્યુચર છે. બહારથી આવ્યું નથી પણ ત્યાં તારથી સ્વભાવ છે કે સદાય હસતા રહેવું, પ્રસન્ન રહેવું, વૈષ્ણવને પોષણ આપવું. ઇનબિલ્ટ છે. એટલે આપનો જન્મ ક્યાં? આપણે કહીએ ને કે ભગવાનનો જન્મ મથુરામાં થયો એમના જ કાંઠે. અમારા પિતૃત્વનું પ્રાગટ્ય પણ જન્મ મથુરામાં થયું છે. અને મથુરામાં જેનો જન્મ થાય, સંસારમાં રહેલા વિચારોના કારાવાસમાં પડેલા જીવોને એમાંથી પાર કાઢી સ્વતંત્ર વિચાર આપીને ભક્તિમાં આગળ વધારવા માટે મથુરામાં પ્રાગટ થતું હોય છે. તો સમજો બાબા કહ્યું ને કે હું તાજ્યને જોતો મને યાદ આવે વલ્લભ દેખાય. જેમ ભગવાન કૃષ્ણનું પ્રગટ મથુરામાં થયું એમ અમારા પિતૃચનું પ્રાગટ્ય મથુરામાં થયું છે. એમના સ્વતંત્ર કૃપા. વધારે શું સમય ઓછો છે. હજી આપણે પૂછે દાદાને પિતૃચના રચના શ્રવણ કરવા. દાદાએ મને કહ્યું હતું કે ગંભીર બોલજો. ક્યાંથી ગંભીર બોલજો? શાસ્ત્રોમાં આપણે અત્યારે શાસ્ત્ર ક્યાં મહાપાર કરી મહાજન કરતા એ ન સપનતા. ખરેખર આચાર્યની વાણી છે. મહાપુરુષ ગુરુ શ્રી વલ્લભ જે માર્ગે ચાલ્યા એ માર્ગે ચાલવાનો વિચાર પણ આપણો થઈ જાય ને એવી કૃપા છે. અને વિશેષ શું કહું, આજના મંગલ દિવસે એ આશીર્વાદ અમે પણ માંગીએ કે બસ આવી જ વાણી શ્રી વલ્લભ માટે આ ઘડતા, વૈષ્ણવ માટે આ પ્રેમ અને સિદ્ધાંતોને વળગીને રહીને અમે સિદ્ધાંતોને અપનાવીને એ જ સિદ્ધાંત વૈષ્ણવને પણ અર્પણ કરી શકીએ. અને એ જ માટે આપણે ચાલીએ. એ જ માટે ભાવના
એ જ અભ્યર્થના માટે પિતૃચરણ અને જુગલચરણોમાં મારી વાણીને વિરામ આપી જય ઘોષ કરીએ. બોલ શ્રી વલ્લભ.